નમસ્કાર મિત્રો, હું રામુલિયા ગૌરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગ્રામરના ટોપિક તરીકે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાનો છે. આની આગળના વિડીયોમાં જે ટેન્સની બેઝિક ઇન્ફોર્મેશન હતી એ મેં તમને શીખવાડી દીધી, એ મેં તમને જણાવી દીધી. એની અંદર સબ્જેક્ટ કોને કહેવાય, વર્બ કેટલા પ્રકારના હોય છે, ઓબ્જેક્ટ કોને કહેવાય, શેનાથી પ્રશ્ન પૂછતા મળે, આ બધી બાબતો છે એ આપણે શીખી લીધી. એ એટલા માટે શીખી કે જેથી કરીને હવે તમને કાર્ડ શીખવા કેવા થઈ જશે, એકદમ ઈઝી થઈ જશે. તો આજે આપણે શીખવાનો છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ છે એ ખબર કઈ રીતે પડે, તો આપણે એનો ઉપયોગ કયા સંજોગોમાં થાય ને એ શીખવાનું છે. તો કે ભાઈ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કેવી રીતે થાય, તો કે ભાઈ રોજબરોજની ઘટનાઓમાં, રોજબરોજની ઘટના દર્શાવવા, રોજિંદી ઘટનાઓ દર્શાવવા માટે, નિયમિત થતી ક્રિયાઓ, હંમેશની ક્રિયાઓ દર્શાવવા માટે, પછી સનાતન સત્ય, ગણિત વિજ્ઞાનના નિયમો, કહેવતો વગેરેમાં સાદો વર્તમાન કાળ વપરાય છે. એમાં એક્ઝામ્પલ તરીકે આપણે બધાના એક્ઝામ્પલ લઈએ તો રોજબરોજની ઘટનાઓ. તો રોજબરોજની ઘટનાઓ એટલે આપણને ખબર છે હું દરરોજ સ્કૂલે જાઉં છું, તેણી દરરોજ ચિત્ર દોરે છે. આવા નિયમિત થતી, હું દર મહિને કે દર વર્ષે સોમનાથ જાઉં છું, આવા જે નિયમિતતા દર્શાવતી જે ક્રિયાઓ છે ને એ સાદા વર્તમાન કાળમાં ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી સનાતન સત્ય, તો એવું સત્ય કે જેને આપણે ફેરવી નથી શકતા. ફોર એક્ઝામ્પલ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય પૂર્વમાં જ ઉગે છે. એ ક્યારેય એવું નહીં બને કે કાલે, ચલો એને એવું મન નહીં થાય કે આજે હું પૂર્વમાં ઉગ્યો છું તો કાલે હું પશ્ચિમમાં ઉગીશ. એને આપણે ફેરવી શકતા નથી. ત્યાર પછી ગણિત વિજ્ઞાનના નિયમો, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. આવા જે બધા વાક્યો છે એ બધા વાક્યોનો સમાવેશ શેમાં થશે, તો કે સાદા વર્તમાન કાળમાં. હવે સાદો વર્તમાન કાળ છે એ ખબર કઈ રીતે પડે, તો એના ઓળખવાચક શબ્દો તરીકે ડેઈલી એટલે કે દરરોજ, એવરીડે એટલે કે દરરોજ, એવરી ટાઈમ, એવરી પ્લસ ટાઈમ એટલે કે એવરી મંથ, એવરી યર, એવરી વીક, આ બધું એની અંદર આવશે. પછી ઓલવેઝ એટલે હંમેશા, ઓફન એટલે વારંવાર અથવા ઘણીવાર, જનરલી એટલે સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, નેવર એટલે કદી નહીં, સમટાઈમ એટલે ક્યારેક, અને રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. આવા તો ઘણા હજી શબ્દો છે, પણ આટલા શબ્દો કે જે રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં લઈએ છીએ, આ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે. હવે આપણે એની વાક્ય રચના જોઈએ કે ભાઈ એની વાક્ય રચના શું આવશે. આપણને આટલી ખબર પડી ગઈ કે આ સાદો વર્તમાન કાળ છે, તો એની વાક્ય રચના પણ હશે ને. તો ચાલો આપણે હવે એ જોઈએ. તો આપણે એની પહેલા વાક્ય રચના ભણીએ. તો સાદા વર્તમાન કાળમાં આપણે પહેલા શીખી ગયા કે દરેક કાળની રચના આ રીતે હોય છે. સબ્જેક્ટ પ્લસ વી એટલે કે વર્બ, ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને એક્સ્ટ્રા વર્ડ. આ જ રીતે બધા કાળની રચના આવે. ખાલી ચેન્જીસ શેમાં થાય છે, તો કે વર્બની અંદર એટલે કે ક્રિયાપદની અંદર થાય છે. તો સેમ એ જ પ્રોસેસ. પહેલા કર્તા આવશે સબ્જેક્ટ પ્લસ અહીંયા ક્રિયાપદના બે પ્રકારના રૂપો આવે છે, V1 કે V5, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને છેલ્લે આવશે એક્સ્ટ્રા વર્ડ. આ રીતે મિત્રો એની રચના છે. તમને હવે પ્રશ્ન થાય કે V1 કે V5 આ બંને થોડા એક રીતે આવી શકે, બે એક સાથે થોડા આવી શકે. તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સબ્જેક્ટ, હવે સબ્જેક્ટમાં મિત્રો શું શું આવી શકે, કર્તામાં શું શું આવી શકે, તો કે કર્તા તરીકે કોઈક વ્યક્તિનું નામ હોય, બરાબર. ત્યાર પછી આપણે શીખી ગયા આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. હવે જો પહેલો પુરુષ એકવચન એટલે આઈ, એનો મીનિંગ થાય હું. પહેલો પુરુષ બહુવચન એટલે વી, એનો મીનિંગ થાય અમે. ત્યાર પછી બીજો પુરુષ એકવચન યુ એટલે તું, બીજો પુરુષ બહુવચન યુ એટલે તમે. હી, સી અને ઇટ. હી એટલે તે, સી એટલે તેણી અને ઇટ એટલે તે. આ નાન્યતર જાતિ માટે વપરાય છે. અને એનું બહુવચન, આ ત્રણેયનું સેમ બહુવચન ધેય એટલે કે તેઓ. હવે આપણે જોઈએ આ કર્તા તરીકે બધા આને કહેવાય સર્વનામ, પણ આ કર્તા તરીકે પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે ઈ આપણને ખબર છે કોના માટે વપરાય, તો કે એક પુરુષ માટે વપરાય. સી કોના માટે વપરાય, તો કે એક સ્ત્રી માટે વપરાય. અને ઈટ છે ને એ નાન્યતર જાતિ માટે વપરાય. અને આ ત્રણેય વસ્તુ, સ્ત્રી, પુરુષ અને કોઈ પણ નાન્યતર જાતિ એટલે પ્રાણી, પદાર્થ કે વસ્તુ એક કરતા વધારે હોય ને ત્યારે ધેય વપરાય. તો હવે આપણે જોવાનું છે કે ક્યારે V1 વાપરીશું ને ક્યારે V5 યુઝ કરીશું. તો સમજી લેજો બરાબર કે આપણે V1 ક્યારે યુઝ કરવાનું છે, તો કે કર્તા તરીકે જ્યારે I, V, યુ,
નામ હોય ત્યારે V1 યુઝ કરવાનું છે અને V5 એટલે કે SKES વાળું રૂપ ક્યારે યુઝ કરવાનું છે તો કે ત્રીજા પુરુષ એકવચનમાં he she it અથવા કોઈ પણ એકવચન નામ પછી સ્ત્રીનું નામ હોય તો ભલે પુરુષનું નામ હોય તો ભલે એ બધામાં શું યુઝ થશે તો કે V5 એટલે કે હવે એક વસ્તુ સમજી લો V1 એટલે હજી એકવાર રિપીટ કરી દઉં છું V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અને V5 એટલે જે મૂળ ક્રિયાપદ છે એને SKES વાળું રૂપ એ પણ હમણાં આપણે જોઈએ કે ક્યારે S લાગે ને ક્યારે ES લાગે તો આ રીતે તમને ખબર હોવી જોઈએ પેલા રચના મગજની અંદર બેસાડી લ્યો કે કરતા પછી V1 કે V5 સાદા વર્તમાન કાળની રચના આપણે શીખીએ છીએ V1 કે V5 V1 એટલે મૂળરૂપ અને V5 એટલે જે મૂળ ક્રિયાપદ છે ને SKES લગાડીએ તે ઓબ્જેક્ટ એટલે કર્મ અને એક્સ્ટ્રા વર્ડ એટલે અન્ય શબ્દ પછી આપણે એ પણ શીખી લીધું કે ક્યારે V1 આવશે તો કે અહીંયા કર્તા તરીકે I V U અથવા they હશે અને કર્તા તરીકે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હશે ને એટલે કે he she it ત્યારે V5 વપરાશે એટલે તમારે કઈ રીતે યાદ રાખવાનું છે તો કે ત્રીજો પુરુષ એકવચન છે ને એમાં જ V5 વપરાશે બાકી બધામાં શું વપરાશે તો કે V1 આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ જેથી કરીને તમને ખબર પડે દાખલા તરીકે હિરેન ખાલી જગ્યા ક્રિકેટ ડેઈલી કૌંસમાં હું લખું છું પ્લે પછી મેં અહીંયા લખ્યું ધ બોયઝ ખાલી જગ્યા ચેસ એવરી ડે પ્લે મેં એક જ ક્રિયાપદ વાળું વાક્ય લીધું જેથી કરીને તમને ખબર પડી જાય જો હવે અહીંયા હિરેન એટલે તમને ખબર છે જ્યારે એક પુરુષ હોય ત્યારે એનું સર્વનામ શું થાય તો કે ભાઈ હી થાય તો હવે આપણને ખબર છે કે he she it હોય ત્યારે કેવું રૂપ આવશે તો કે V5 પહેલા એ ખબર પડી ગઈ કે ડેઈલી કે એવરી ડે છે એટલે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે હવે તમારા મગજમાં સીધું આવી જવું જોઈએ કે મારે શું મૂકવાનું છે V1 મૂકવાનું છે કે V5 એનો મેં નિયમ તમને કહી દીધો કે ભાઈ he she it એટલે કે ત્રીજો પુરુષ હોય ત્યારે જ SKES વાળું રૂપ વપરાય બાકી બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય તો અહીંયા હિરેન એટલે કે એનું સર્વનામ શું થશે તો કે he તો હું અહીંયા કેવું રૂપ મૂકીશ SKES વાળું તો હું અહીંયા plays મૂકીશ શું મૂકીશ plays બીજી બ્લેન્ક્સ જો ધ બોયઝ એટલે અહીંયા જો બહુવચન પ્લુરલ નામ છે એટલે એક કરતા વધારે વસ્તુ કે વ્યક્તિ હોય ને એટલે એનું સર્વનામ છે ને એ ધ્યેય થઈ જાય તો ધ્યેય સાથે તો કેવું રૂપ આવે છે મૂળ રૂપ આવે છે તો અહીંયા શું આવશે પ્લે આવશે શું આવશે પ્લે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આ રીતે છે એ આપણે સમજવાનું છે હવે આપણે એ જોઈ લઈએ ફટાફટ કે ભાઈ SKES કેવી રીતે ને ક્યારે કઈ પરિસ્થિતિમાં લાગે કે ત્રીજા પુરુષની અંદર SKES કઈ રીતે લાગે SKES લગાડવાના નિયમો હવે જોજો મેં અહીંયા ભાર મૂક્યો છે કે ત્રીજા પુરુષમાં જ લગાડવાનો છે એટલે એના જ નિયમ બરાબર તો હવે જોઈએ એમાં એક જોઈએ પહેલું કે ક્રિયાપદને છેલ્લે S ડબલ S SH CH X કે O કે ડબલ Z હોય ને તો શું લાગશે પાછળ તો કે ES પ્રત્યય લાગશે શું લાગશે પ્રત્યય ES અને એ પણ ક્યારે તો કે ત્રીજા પુરુષમાં ફોર એક્ઝામ્પલ આપણે લઈએ વોચ લાસ્ટમાં શું છે અહીંયા CH છે તો એમાં હું શું લગાડીશ તો કે વોચીસ અહીંયા ES લાગશે બીજો એક્ઝામ્પલ લઈએ ગો લાસ્ટમાં શું છે નિયમ પ્રમાણે O તો અહીંયા હું શું લગાડીશ અને જ્યારે ત્રીજો પુરુષ હશે ત્યારે તો કે goes ES આ નિયમ નંબર 1 પછી નિયમ નંબર 2 ક્રિયાપદને છેલ્લે y હોય અને y ની આગળ સ્વર હોય y ની આગળ શું હોય સ્વર તો માત્ર શું લાગશે S પ્રત્યય લાગશે હવે સ્વર કેટલા છે આપણને ખબર છે 5 સ્વર છે A E I O અને U મેં શું નિયમ કીધો ધારો આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે પ્લે છેલ્લો અક્ષર y હોય અને y ની આગળ સ્વર હોય આપણને ખબર છે આ એ શું છે તો કે સ્વર છે તો ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે શું લગાડવાનું માત્ર અહીંયા S લગાડી દેવાનો છે બીજો એક્ઝામ્પલ લઈએ બાય છેલ્લો અક્ષર શું છે અહીંયા y એની આગળનો શબ્દ શું છે સ્વર છે એટલે જ નિયમ એ છે કે ક્રિયાપદને છેલ્લે y હોય અને y ની આગળ સ્વર હોય આપણે જોઈએ છે અહીંયા સ્વર છે તો માત્ર શું લાગશે ત્રીજા પુરુષ એકવચનમાં તો કે S લાગશે નિયમ નંબર 3 ક્રિયાપદને છેલ્લે y હોય એ જ નિયમ પણ y ની આગળ વ્યંજન હોય તો શું કરવાનું તો કે y ને કાઢી અને IES પ્રત્યય લાગે શું લાગે IES પ્રત્યય લાગે આપણે એક એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે ક્રાય છેલ્લો અક્ષર શું છે અહીંયા y હવે એની આગળ જોવો જે આ સ્વર છે તો કે નથી સ્વર તો એના માટે આપણે શું લગાડશું શું કરશું તો કે y ને આપણે કાઢી નાખશું અને એની જગ્યાએ શું લગાડી દેશું
એસ. એટલે આ રીતે નિયમ નંબર 3 આ રીતે ધ્યાનમાં રાખજો. એટલે આ ત્રણેય નિયમો છે તમે ધ્યાનમાં રાખશો ને એ માત્ર ત્રીજા પુરુષમાં જ લાગુ પડશે. કારણ કે જ્યારે આઈવી ઉદય હશે ત્યારે તો ક્રિયાપદનું મૂળ રૂપ લાગશે એટલે એમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. હવે આપણે ફટાફટ પ્રશ્નાર્થ રચના પણ જોઈ લઈએ આની. હવે આ થઈ હકાર રચના. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ રચના. તો મિત્રો પ્રશ્નાર્થ રચના છે ને એનો એક નિયમ છે કે ભાઈ પ્રશ્નાર્થની અંદર છે ને સૌ પહેલા આગળ સહાયક ક્રિયાપદ હોય. હવે આ જો આકાર એવો છે કે આમાં કરતા પછી સહાયક ક્રિયાપદ નથી. ડાયરેક્ટ V1 ને V5 છે. ક્રિયાપદની સાથે કોઈ સહાયક ક્રિયાપદ લાગ્યું નથી. એટલા માટે આપણે V1 અને V5 માંથી V1 માંથી શું છૂટું પાડશું તો કે do અને V5 માંથી શું છૂટું પાડશું તો કે does. એટલા માટે હું શરૂઆત ક્યાંથી કરીશ તો કે do કે does. પ્લસ હવે આવશે સબ્જેક્ટ. એ ટૂંકમાં લખું છું સમજી જજો. હવે છે ને દાખલા તરીકે પ્લેઝ હોય ને પ્લેઝ તો એમાંથી હું 10 છૂટું પડે ને s છે એટલે 10 છૂટું પડે ને પાછળ ખાલી પ્લે વધે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ do કે does આગળ આવી ગયું એટલે ફરજિયાત ખાલી કેવું રૂપ વધશે V1. ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ આ એની પ્રશ્નાર્થ રચના. પછી નકાર રચના જોઈએ તો કેવી રીતે થશે તો કે પહેલા સબ્જેક્ટ જ આવશે પછી do does સહાયક ક્રિયાપદ પછી નોટ આવે પણ આમાં તો સહાયક ક્રિયાપદ છે નહીં એટલે આપણે do does છૂટું પાડ્યું છે એટલે do does not પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. હવે એક વસ્તુ સમજી લ્યો કે જે હકાર અને નકાર આ બંને રચનામાં સૌપ્રથમ શું આવે છે તો કે સબ્જેક્ટ આવે છે એટલે એ રચના મિત્રો વિધાન રચના છે. આ હું તમને અત્યારથી એટલા માટે સમજાવું છું કે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખશો ને ત્યારે તમને એકદમ ઈઝી થઈ રહેશે. એટલે તમારે દરેક કાળની અંદર એ ધ્યાનમાં લેવાનું છે કે ભાઈ હકાર અને નકાર એ કેવી રચના છે તો કે ભાઈ વિધાન રચના છે. શું કામ વિધાન રચના છે તો કે પહેલા કરતા આવે છે અને આ તો પ્રશ્નાર્થ રચના છે કારણ કે એમાં પહેલા સહાયક ક્રિયાપદ છે. હવે સહાયક ક્રિયાપદ શું હોય છે ને એ હું તમને આના પછીના કાળમાં સમજાવીશ. એટલે આ આપણો છે સાદો વર્તમાન કાળ એ પૂરો અને એકદમ ઈઝી છે મિત્રો પણ થોડું ધ્યાન દેજો શીખવામાં જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય. હવે ફરી પાછા બીજા કાળ સાથે ફરી પાછા મળીશું. જય હિન્દ જય ભારત.